બેસો બેસો. दोनों ओम 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 परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघ निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम उपशम प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासित महारामायण उपशम प्रकरण सर्ग छठो पेज नंबर 560 पेज नंबर 560 सर्ग छठो। आ छठा सर्ग में कर्मनी गतिओ कह्या पछी छेल्ला जन्मवाळाओने जीवन मुक्तिने वास्ते थती गुणोनी प्राप्तिनो सामान्य क्रम कहेवामां आवशे। छेल्ला जन्मवाळा ज्ञानीने जीवन मुक्ति माटे गुण प्राप्तिनो क्रम। वशिष्ठ बोल्या, हे राम, आ सगळा व्यवहारने हूँ करतो नथी,
પણ મારા સામીપ્ય માત્રથી તે ચાલ્યા કરે છે. એવી રીતે કરતાપણાના અભિમાનથી રહિત થઈને જે પુરુષ વ્યવહારમાં પ્રવર્તે છે તે પુરુષ મુક્ત જ છે એમ મારો નિશ્ચય છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ સઘળા વ્યવહારને હું કરતો નથી, પણ મારા સામીપ્ય માત્રથી તે ચાલ્યા કરે છે. એવી રીતે કરતાપણાના અભિમાનથી રહિત થઈને જે પુરુષ વ્યવહારમાં પ્રવર્તે છે તે પુરુષ મુક્ત જ છે એમ મારો નિશ્ચય છે. જે પુરુષો જ્ઞાનને યોગ્ય મનુષ્યના અવતારને પ્રાપ્ત થઈને અમે કરતા છીએ એવો આગ્રહ રાખીને કર્મો કરે છે તેઓ સ્વર્ગમાંથી નરકમાં જાય છે અને નરકમાંથી પાછા સ્વર્ગમાં જાય છે. કેટલાક પુરુષો સત્કર્મો નહીં કરતા નિશ્ચિત કર્મોમાં તત્પર રહે છે. તેઓ એક નરકમાંથી બીજા નરકને, એક દુઃખમાંથી બીજા દુઃખને અને એક ભયમાંથી બીજા ભયને પ્રાપ્ત થયા કરે છે. પોતાની વાસનાઓરૂપી તંતુઓથી બંધાયેલા કેટલાક જીવો અનુક્રમે દુષ્ટ કર્મોના ફળ ભોગવતા પશુ પક્ષીની યોનિમાં અવતરેલા હોય છે. તેઓ પશુ પક્ષીના અવતારમાંથી સ્થાવરના અવતારને અને સ્થાવરના અવતારમાંથી પાછા પશુ પક્ષીના અવતારને પ્રાપ્ત થાય છે. મનના સાક્ષીનો વિચાર કરનાર કેટલાય ભાગ્યશાળી આત્મવેત્તા પુરુષો તો તૃષ્ણારૂપી બેડીને તોડી નાખીને પરમ કૈવલ્યરૂપ પદને પ્રાપ્ત થાય છે. મનના સાક્ષીનો વિચાર કરનાર કેટલાય ભાગ્યશાળી આત્મવેત્તા પુરુષો તો તૃષ્ણારૂપી બેડીને તોડી નાખીને પરમ કૈવલ્યરૂપ પદને પ્રાપ્ત થાય છે. હે રામ, પ્રથમ કેટલાક બીજા અવતારોને ભોગવીને જે પુરુષ અહીં રજોગુણ મિશ્રિત સાત્વિક જન્મવાળો થયો હોય તે પુરુષ સત્સંગ આદિના પ્રભાવથી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થાય છે. હે રામ, પ્રથમ કેટલાક બીજા અવતારોને ભોગવીને જે પુરુષ અહીં રજોગુણ મિશ્રિત સાત્વિક જન્મવાળો થયો હોય તે પુરુષ સત્સંગ આદિના પ્રભાવથી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થાય છે અને આ જન્મમાં જ મુક્ત થાય છે. રજોગુણ મિશ્રિત સાત્વિક જન્મવાળો પુરુષ જન્મે ત્યાંથી જ પૂર્ણિમાના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. જેમ વર્ષા ઋતુમાં ઇન્દ્રજવના છોડને પુષ્પોની શોભા પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે, તેમ એ પુરુષને એ જન્મમાં વૈરાગ્ય આદિ સાધનોની સંપત્તિ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. હે મોટી બુદ્ધિવાળા રામ, જેમ ઉત્તમ વાસમાં મુક્તા ફળો તરત જ પ્રગટ થાય છે તેમ છેલ્લા જન્મવાળા પુરુષમાં શુભ વિદ્યાઓ તરત જ પ્રકટ થાય છે. જેમ રાણીઓ અંતઃપુરનું સર્વદા સેવન કરે છે તેમ શ્રેષ્ઠતા, પ્રિયતા, મૈત્રી, સૌમ્યતા, કરુણા અને વિદ્વતા તે પુરુષનું સર્વદા સેવન કરે છે. જે પુરુષ વ્યવહાર સંબંધી સઘળા કાર્યોને કરવા છતાં તે કાર્યોનું ફળ સારી રીતે થાય અથવા નષ્ટ થઈ જાય તો પણ સમબુદ્ધિવાળો રહે ને તેથી હર્ષ કે શોક ન પામે, તો તે પુરુષમાં જેમ દિવસમાં અંધકાર નાશ પામે છે તેમ સઘળા સુખ દુઃખાદિક નાશ પામે છે. જેમ શરદ ઋતુમાં વાદળાઓ શુદ્ધપણાને પ્રાપ્ત થાય છે તેમ તેના શ્રદ્ધા આદિ ગુણો શુદ્ધપણાને પ્રાપ્ત થાય છે. જેમ વનના મૃગો મધુર શબ્દવાળી વાંસળીને ઈચ્છે છે તેમ સંસારમાં સર્વ લોકો ઉત્તમ આચારવાળા તે મધુર પુરુષને ઈચ્છે છે. જેમ બગલીઓ મેઘને તરત જ અનુસરે છે તેમ છેલ્લા જન્મવાળા એ પુરુષને ઉપર કહેલ ગુણોની શોભાઓ તરત જ અનુસરે છે. ગુણોથી પૂર્ણ થયેલો એ પુરુષ પછી ગુરુને જ અનુસરે છે અને તે ગુરુ તેને વિવેકના ઉપાયોનો ઉપદેશ કરીને મનન કરવામાં જોડે છે. એ પુરુષ વિચારથી તથા વૈરાગ્યથી સંપન્ન થયેલા પોતાના સદગુણી ચિત્તથી નિર્વિઘ્ન રીતે પરમાત્માને તથા પોતાને એક રૂપ દેખે છે. એ પુરુષ વિચારથી સુંદર થયેલા શાંત ચિત્ત વડે અનુભવને અર્થે પ્રથમ મનની અંદર મનન કરે છે. છેલ્લા જન્મવાળા મહાત્મા પુરુષો તૃષ્ણાઓથી રહિત થયેલા મનરૂપી મૃગને પ્રથમ તે મનરૂપી મૃગ જે રીતે નિર્ગુણ બ્રહ્માકાર થઈ જાય તે રીતે સમજાવે છે. એ પુરુષો જીવન મુક્તના પ્રખ્યાત લક્ષણોવાળા સદગુરુઓનું યત્નપૂર્વક સેવન કરે છે. નિર્મળ બુદ્ધિ વડે ચિત્તની અંદર રત્નની પેઠે પ્રકાશતા જીવના સ્વરૂપની લાંબા કાળ સુધી પરીક્ષા કરે છે. તે જીવનું સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ છે એવો અપરોક્ષ અનુભવ કરે છે
અને પોતાના સ્થાનમાં બેઠા બેઠા જ પરમ પુરુષાર્થરૂપ સર્વોત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. એમને ઉપાસક લોકોની જેમ પરલોકમાં જવું પડતું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રથમોપદેશ નામનો સર્ગ 6 સમાપ્ત. સર્ગ 7. આ 7મા સર્ગમાં પોતાના જ વિચારથી કંઈક વ્યુત્પન્ન થયેલા ચિત્તવાળાઓને આકાશમાંથી પડેલા ફળની જેમ અચાનક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ કહેવાશે. વ્યુત્પન્ન ચિત્તવાળાને અચાનક જ્ઞાન પ્રાપ્તિ થાય છે. વશિષ્ઠ બોલ્યા, હે કમળ સરખા નેત્રોવાળા રામ, લાંબા કાળ સુધી ગુરુનું સેવન કરીને તેમની પાસેથી જ્ઞાન મેળવવાનો આ ક્રમ સર્વ મનુષ્યોને વાસ્તે સાધારણ છે. હવે એક બીજો વિશેષ ક્રમ હું કહું છું તે તમે સાંભળો. આ સંસારની મોટી ગરબડમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને મોક્ષ આપે એવા 2 જ ઉત્તમ ક્રમ છે. ગુરુના કહ્યા પ્રમાણે કરવાથી તથા ચાલવાથી ધીરે ધીરે એક જ જન્મમાં અથવા ઘણા જન્મોથી જ્ઞાન પ્રાપ્ત થાય એ પહેલો ક્રમ છે. પોતાના જ વિચારથી કંઈક વ્યુત્પન્ન થયેલા ચિત્તવાળાઓને સમય પર આકાશમાંથી પડેલા ફળની પ્રાપ્તિની જેમ અચાનક જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એ બીજો ક્રમ છે. આકાશમાંથી પડેલા ફળની જેમ અચાનક જ્ઞાનની પ્રાપ્તિ થવાના વિષયમાં એક જૂનો વૃત્તાંત કહું છું તે સાંભળો. હે રામ, છેલ્લા જન્મવાળા અને જેમના પૂર્વકૃત પાપ પુણ્યરૂપી પ્રતિબંધો ટળી ગયા હોય એવા ભાગ્યશાળી લોકો આકાશમાંથી આવી પડેલા ફળના લાભ જેવો ઉત્તમ વિવેકનો લાભ મેળવી લે છે. એ વિશે હું એક કથા કહું છું તે તમે સાંભળો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અચાનક જ્ઞાન પ્રાપ્તિ નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો. આ 8મા સર્ગમાં વસંત ઋતુમાં કોઈ બગીચાની અંદર વિહાર કરતા જનક રાજાએ સિદ્ધોના મુખોમાંથી નીકળેલા શુભ શ્લોકો સાંભળ્યાની કથા કહેવામાં આવશે. સિદ્ધ ગીતા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિદેહ દેશને જનક નામે રાજા છે. તેની સઘળી વિપત્તિઓ નાશ પામી છે અને સર્વ સંપત્તિઓ નિત્ય વધતી રહી છે. તે ઉદાર બુદ્ધિનો છે અને વીર્યવાન છે. એ રાજા યાચક લોકોને કલ્પવૃક્ષ સમાન છે. મિત્રો રૂપી કમળોને સૂર્ય સમાન છે. બંધુઓ રૂપી પુષ્પોને વસંત સમાન છે અને સ્ત્રીઓને કામદેવ સમાન છે. તે વળી બ્રાહ્મણો રૂપી કુમુદોને ચંદ્ર સમાન છે. શત્રુઓ રૂપી અંધકારોને સૂર્ય સમાન છે. સૌજન્યરૂપી રત્નોને સમુદ્ર સમાન છે અને પૃથ્વીનું પાલન કરવાને માટે જાણે સાક્ષાત વિષ્ણુ જ અવતરેલા હોય એવો છે. હવે નવી પ્રફુલ્લિત લતાઓવાળો, મંજરીઓના સમૂહોથી પીળો લાગતો અને કોયલ પક્ષીઓના ટહુકાઓથી અત્યંત પ્રિય લાગતો વસંત આવ્યો. ત્યારે જેમ ઇન્દ્ર નંદનવનમાં જાય એ જનક રાજા એક દિવસ વિહાર કરવા સારું એક સુંદર બગીચામાં ગયો. તે બગીચામાં વૃક્ષોના વિસ્તીર્ણ મંડળો પુષ્પોથી ભરપૂર થઈ રહ્યા હતા અને તેમાં લતાઓ રૂપી લલનાઓ મનોહર રીતે નાચતી હતી. તેમાં શીત, મંદ અને સુગંધવાળો પવન વાતો હતો. એ સુંદર બગીચામાં જઈ રાજાએ પોતાના અનુચરોને દૂર કર્યા અને પોતે ક્રીડા કરવાને માટે જ ગોઠવેલા પર્વતોની કુંજોમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા તે કોઈ તમાલવનની કુંજમાં ગયો. ત્યાં હે કમળલોચન, નિત્ય એકાંતમાં જ રહેનારા અને પર્વતોની ગુફાઓમાં ફરનારા કોઈ અદૃશ્ય સિદ્ધ લોકો પોતાના જનકના જ ઉદ્દેશથી નીચે પ્રમાણે શ્રવણ માત્રથી આત્માનો સાક્ષાત્કાર કરાવી દે એવી ગીતાઓ બોલ્યા. તે તેના સાંભળવામાં આવી. કેટલાયક સિદ્ધો બોલ્યા, જે આત્મા દ્રષ્ટાપણાના તથા દ્રશ્યોના અધ્યાસને લીધે તુચ્છ વિષયોના આનંદને જ પુરુષાર્થ માની લઈને જન્મ મરણ પામ્યા કરે છે, તે જ આત્માને અમે શ્રવણાદિકથી થયેલી અખંડાકાર વૃત્તિ વડે પરબ્રહ્મ સમજીએ છીએ અને નિરંતર તેનું જ અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાયક સિદ્ધો બોલ્યા, જે આત્મા દ્રષ્ટાપણાના તથા દ્રશ્યોના અધ્યાસને લીધે તુચ્છ વિષયોના આનંદને જ પુરુષાર્થ માની લઈને જન્મ મરણ પામ્યા કરે છે, તે જ આત્માને અમે શ્રવણાદિકથી થયેલી અખંડાકાર વૃત્તિ વડે પરબ્રહ્મ સમજીએ છીએ અને નિરંતર તેનું જ અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાયક સિદ્ધો બોલ્યા, દ્રષ્ટાને, દર્શનોને, દ્રશ્યોને
અને તેમની વાસનાઓને પણ છોડી દઈને અમે એ સર્વની ઉત્પત્તિના સાક્ષી રૂપે એ સર્વથી પ્રથમ જ સિદ્ધ થતા આત્માનું નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, દ્રષ્ટાને, દર્શનોને, દ્રશ્યોને અને તેમની વાસનાઓને પણ છોડી દઈને અમે એ સર્વની ઉત્પત્તિના સાક્ષી રૂપે એ સર્વથી પ્રથમ જ સિદ્ધ થતા આત્માનું નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, જે આત્મા જગત છે અને જગત નથી એ બંને પક્ષોના અધિષ્ઠાન રૂપ છે અને સઘળા ભાવોનો તથા અભાવોનો પ્રકાશક છે, તેનું જ અમે નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, જે આત્મા જગત છે અને જગત નથી એ બંને પક્ષોના અધિષ્ઠાન રૂપ છે અને સઘળા ભાવોનો તથા અભાવોનો પ્રકાશક છે, તેનું જ અમે નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, આ સઘળું બ્રહ્માંડ જેમાં છે, જેનું છે, જેને અર્થે છે, જેના થકી છે અને જે રૂપ છે, તે સત્ય આત્માનું જ અમે નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, આ સઘળું બ્રહ્માંડ જેમાં છે, જેનું છે, જેને અર્થે છે, જેના થકી છે અને જે રૂપ છે, તે સત્ય આત્માનું જ અમે નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, અમારો આત્મા સઘળા બ્રહ્માંડ રૂપે રહેલો હોવા છતાં પણ ઉપનિષદોને પણ અગમ્ય છે અને નિરંતર શ્વાસોશ્વાસના બહાનાથી સોહમ સોહમ, તે પરમાત્મા હું છું, તે પરમાત્મા હું છું એવો શબ્દ બોલ્યા કરે છે. અમે તે આત્માનું જ નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, અમારો આત્મા સઘળા બ્રહ્માંડ રૂપે રહેલો હોવા છતાં પણ ઉપનિષદોને પણ અગમ્ય છે અને નિરંતર શ્વાસોશ્વાસના બહાનાથી સોહમ સોહમ, તે પરમાત્મા હું છું, તે પરમાત્મા હું છું એવો શબ્દ બોલ્યા કરે છે. અમે તે આત્માનું જ નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ. કેટલાક સિદ્ધો બોલ્યા, જે પુરુષો હૃદયરૂપી ગુફાના સ્વામી અંતર્યામી દેવને છોડી દઈને બીજા દેવની પાસે જાય છે, તેઓ પોતાના હાથમાં રહેલા કૌસ્તુભ મણીને છોડી દઈને બીજા રત્નની ઈચ્છા કરે છે. કેટલાક સિદ્ધો બોલ્યા, જે પુરુષો હૃદયરૂપી ગુફાના સ્વામી અંતર્યામી દેવને છોડી દઈને બીજા દેવની પાસે જાય છે, તેઓ પોતાના હાથમાં રહેલા કૌસ્તુભ મણીને છોડી દઈને બીજા રત્નની ઈચ્છા કરે છે. કેટલાક સિદ્ધો બોલ્યા, સઘળી આશાઓને છોડી દેવાથી એવું ફળ મળે છે કે તે ફળથી આશાઓરૂપી ઝેરી લતાઓના મૂળની પંક્તિ જ કપાઈ જાય છે. કેટલાક સિદ્ધો બોલ્યા, સઘળી આશાઓને છોડી દેવાથી એવું ફળ મળે છે કે તે ફળથી આશાઓરૂપી ઝેરી લતાઓના મૂળની પંક્તિ જ કપાઈ જાય છે. કેટલાક સિદ્ધો બોલ્યા, જે પુરુષ ભોગ્ય પદાર્થોમાં અત્યંત વિરસ રસરહિતપણું જાણવા છતાં પણ તે પદાર્થોમાં પાછી વાસના બાંધે છે, તે દુર્મતિવાળા પુરુષને માણસ નહીં પણ ગધેડો સમજવો. કેટલાક સિદ્ધો બોલ્યા, જે પુરુષ ભોગ્ય પદાર્થોમાં અત્યંત વિરસ રસરહિતપણું જાણવા છતાં પણ તે પદાર્થોમાં પાછી વાસના બાંધે છે, તે દુર્મતિવાળા પુરુષને માણસ નહીં પણ ગધેડો સમજવો. કેટલાક સિદ્ધો બોલ્યા, જેમ શૂરપતિ ઇન્દ્રે વજ્રથી પર્વતોને તોડી નાખ્યા છે, તેમ આ ઇન્દ્રિયરૂપી સર્પો જેમ જેમ ઉઠતા જાય તેમ તેમ તેમને વારંવાર વિવેકરૂપી ધોકાથી તોડી નાખવા જોઈએ. કેટલાક સિદ્ધો બોલ્યા, જેમ શૂરપતિ ઇન્દ્રે વજ્રથી પર્વતોને તોડી નાખ્યા છે, તેમ આ ઇન્દ્રિયરૂપી સર્પો જેમ જેમ ઉઠતા જાય તેમ તેમ તેમને વારંવાર વિવેકરૂપી ધોકાથી તોડી નાખવા જોઈએ. કેટલાક સિદ્ધો બોલ્યા, ઇન્દ્રિયોના ઉપશમરૂપ નિવૃત્તિરૂપ, ઇન્દ્રિયોના ઉપશમરૂપ પવિત્ર સુખ મેળવવું જોઈએ. તે સુખથી ચિત્ત સારી રીતે પ્રશાંત થાય છે. જેનું ચિત્ત પ્રશાંત થાય છે તે પુરુષને પરમ સુખરૂપ એવા પોતાના સ્વરૂપમાં અખંડ અને ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. કેટલાક સિદ્ધો બોલ્યા, ઇન્દ્રિયોના ઉપશમરૂપ નિવૃત્તિરૂપ પવિત્ર સુખ મેળવવું જોઈએ. તે સુખથી ચિત્ત સારી રીતે પ્રશાંત થાય છે. જેનું ચિત્ત પ્રશાંત થાય છે તે પુરુષને પરમ સુખરૂપ એવા પોતાના સ્વરૂપમાં અખંડ અને ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો
સિદ્ધ ગીતા નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો. આ 9મા સર્ગમાં સિદ્ધ લોકોના વચનો સાંભળી વૈરાગ્યથી ઘેર આવેલા જનક રાજાએ અનર્થના મૂળનો વિચાર કરીને પોતાની સ્થિતિનો એક પાકો વિચાર ગોઠવ્યાની કથા કહેવામાં આવશે. જનક રાજાએ પોતાની સ્થિતિનો દ્રઢ વિચાર કર્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ બીકણ માણસ યુદ્ધનો શબ્દ સાંભળીને તરત ખેદ પામે છે, તેમ જનક રાજા એ પ્રમાણે સિદ્ધ લોકોએ કહેલી ગીતાઓ સાંભળીને તરત ખેદ પામ્યો. પછી જેમ નદીનો પ્રવાહ પોતાના કાંઠાના વૃક્ષોને વેગથી સાથે લઈને સમુદ્રમાં જાય છે, તેમ એ રાજા પોતાના અનુચરોને વેગથી સાથે લઈ પોતાને ઘેર ગયો. ત્યાં જઈ રાજાએ સઘળા અનુચરોને પોતપોતાને ઘેર મોકલી દીધા અને પછી જેમ સૂર્ય ઉદયાચળ પર ચડે તેમ તે એકલો જ ઊંચા મહેલ ઉપર ચડ્યો. આમ મહેલમાં ગયેલો એ રાજા દેહાદિની સ્થિતિઓને ઉડતા પક્ષીઓની પાંખો જેવી ચંચળતાવાળી જોઈને અત્યંત વ્યાકુળ થયો અને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો. હાય હાય, જેમ પથરાઓમાં પથ્થરો જોરથી અથડાય છે, તેમ હું જગતની મહાદુઃખદાયી ચપળ દશાઓમાં જોરથી અથડાયા કરું છું. આ કાળ અંત વિનાનો છે, તેના એક અલ્પ ભાગ સુધી જ હું જીવી શકું એમ છું. તે છતાં હું તેના જીવનમાં મૂર્ખતાથી વિશ્વાસ રાખી બેઠો છું, માટે મને ધિક્કાર છે. આ રાજ્ય જીવન પર્યંત જ રહેવાનું છે, તે શું માત્ર છે? તે છતાં તેટલાથી સંતોષ પામીને હું મૂર્ખની પેઠે ભાવિ દુઃખો સંબંધી વિચાર કર્યા વિના કેમ બેઠો રહું છું? આ દેહ આરંભમાં નહોતો અને અંતમાં પણ નહીં હોય, પણ કેવળ મધ્યમાં જ થોડાક જીવનવાળો દેખાય છે. તો જેમ બાળક ચિત્રમાં આલેખેલા ચંદ્રને સાચો સમજીને ખોટી ધીરજ ધરીને બેસે છે, તેમ હું એવા ખોટા દેહને સાચો સમજીને કેમ ખોટી ધીરજ ધરી બેઠો છું? આ મોટા પ્રપંચરૂપ ખોટી ઇન્દ્રજાળથી હું અત્યંત મોહ પામ્યો છું, એ બહુ ભૂંડું થયું છે. મને તે કોણે મોહિત કર્યો હશે? આ સંસારમાં જેને સાચી, રમણીય, અખંડિત કે બનાવ્યા વગરની થયેલી કહીએ તેવી કોઈ પણ વસ્તુ નથી. માટે મારી બુદ્ધિને કઈ વસ્તુમાં વિશ્રાંતિ મળે એમ છે? જે વસ્તુઓને હું દૂર રહેલી માનું છું તે વસ્તુઓ પણ માત્ર મનમાં જ છે મારા. જે વસ્તુઓને હું દૂર રહેલી માનું છું તે વસ્તુઓ પણ મારા મનમાં જ છે. એવો નિશ્ચય રાખીને હવેથી મારે બહારના પદાર્થોની વાસના છોડી દેવી. ભોગો ભોગવવાની માટે લોકોની ધન આદિ મેળવવાની જે પ્રવૃત્તિ છે, તે પાણીની ચકરીની જેમ ગોથા ખવડાવનારી અને પરિણામે પણ દુઃખ ઉત્પન્ન કરનારી જ જોવામાં આવે છે. છતાં હું એવી પ્રવૃત્તિથી સુખ મળવાનો વિશ્વાસ કેમ રાખી બેઠો છું? સુખ મિશ્રિત દુઃખો તો કોઈ સમયે જ આવે છે, પણ એકલા દુઃખો તો પ્રત્યેક વર્ષે, પ્રત્યેક મહિને, પ્રત્યેક દિવસે અને પ્રત્યેક ક્ષણે વારંવાર આવ્યા કરે છે. આ રાજ્ય આદિનું સુખ તો થોડા સમયમાં જ દેખાઈને નષ્ટ થઈ જવાનું છે, માટે તેની વાસના છોડી દઈને હું ઇન્દ્રપદ આદિના ઉત્કૃષ્ટ સુખોની ઉત્કંઠા કરું તો અત્યારે જે પીએમ છે તો 3 વાર આવી ગયો ને, 15 વર્ષ થયા ને, એટલે હવે એ છોડશે કે પછી લોકો છોડાવશે? લોકો છોડાવશે. પણ આમ બધે ફરી લેક્ચરો કરી દો કે પાછા બધા મને લાવે, તો એવું લાગે છે કે લાવશે? બહુ આશાવાદી છો. આ શું કે છે? વસિષ્ઠ શું કે છે? જનક શું વિચારે છે? सामान 100 साल का है पर पल की खबर नहीं, કે નહીં? આગળ 75 ઉપર તો થઈ ગયા. અમારા બધા અમરપટ્ટો લઈને આવ્યો એવી રીતે બધું દોડાદોડી કરે. તમે શેનાથી ધાર્યું કે આ વખતે આવશે? એટલે હજુ તો ક્રેઝ છે જ પ્રભુ. હે? એ તો લોકોમાં હજુ ક્રેઝ છે.
વસુદેવ કુટુંબકની ભાવના છે અને લોકોમાં શું છે? વસુદેવ કુટુંબક તમે શું કીધું? હજુ લોકોમાં ક્રેઝ છે એમ કે એને લાવવો જ જોઈએ. ક્રેઝ એટલે શું ખબર? પાગલપણું. પાગલપોટ. ચલો કોઈ જે નિત્ય પરમ સત્ય છે એ તો બધા ભૂલી જ જાય, જે અનંત ને સંપૂર્ણ છે. ચાલો બધા એમ કે શાંતિ માટે કરે છે, પણ સાચી શાંતિની ખબર નથી. ચાલો સુખ મિશ્રિત દુઃખો તો કોઈ સમયે જ આવે છે, પણ એકલા દુઃખો તો પ્રત્યેક વર્ષે, પ્રત્યેક મહિને, પ્રત્યેક દિવસે અને પ્રત્યેક ક્ષણે વારંવાર આવ્યા કરે છે. આ રાજ્ય આદિનું સુખ તો થોડા સમયમાં જ દેખાઈને નષ્ટ થઈ જવાનું છે. માટે તેની વાસના છોડી દઈને હું ઇન્દ્રપદ આદિના ઉત્કૃષ્ટ સુખોની ઉત્કંઠા કરું તો તે સુખોમાં પણ વિચાર કરતા જેમ વિવેકી પુરુષોની વિશ્રાંતિ મળે એવું કોઈ પણ સુખ જોવામાં આવતું નથી. અરે અભાગ્યા મન, જે પુરુષો આજ મોટાઓને પણ માથે રહ્યા છે તેઓ પણ દિવસો જતાં નીચે પડવાના છે. તો તું આ રાજ્ય આદિની તુચ્છ મોટાઈમાં કેમ ભરોસો રાખે છે? હાય 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 હાય, હું રજ્જુ વિના જ બંધાયો છું, કાદવ વિના જ ખરડાયો છું અને ઉપર રહેલો હોવા છતાં પણ નીચે પડ્યો છું. હાય હાય, મારી સ્વસ્વરૂપમાં સ્થિતિ રહી નથી. જેમ પ્રકાશને રોકનારું કાળું વાદળું અકસ્માત સૂર્યની આગળ પણ આવે છે, તેમાં મોટો મોહ હું સમજું છું, તે છતાં અકસ્માત મારી આગળ શા માટે આવ્યો હશે? આ મોટા મોટા વૈભવોની સાથે મારે શો સંબંધ છે? અને આ બાંધવોની સાથે પણ મારે શો સંબંધ છે? આમ છતાં જેમ બાળક પોતે જ કલ્પી લીધેલા પિશાચથી વ્યાકુળ થઈ જાય છે, તેમ હું પોતે જ કલ્પી લીધેલા મમતારૂપ સંબંધથી વ્યાકુળ થયા કરું છું. અરે હું હાથે કરીને આ સંસારના ભોગોમાં જરાને તથા મરણને લાવી દેનારી અને ઉદ્વેગ આપનારી આસ્થા શા માટે બાંધું છું? આ આસ્થા શા માટે બાંધું છું? આ ભોગ આદિની સંપત્તિ જાય તો ભલે જાય અને રહે તો ભલે રહે, પણ એના ઉપર હું આટલો બધો આગ્રહ શા માટે રાખું છું? આ સંપત્તિ તો પાણીના પરપોટાની પેઠે. અત્યારે આ જનકને જે અંદર આવું થયું એવું કોઈ પોલિટિશિયનને આવું થાય છે? પદ લઈ લઉં, પ્રતિષ્ઠા લઈ લઉં, ધન લઈ લઉં, ભોગો લઈ લઉં, એ સિવાય બીજું કંઈ છે? હે? આ જનક હજારો વર્ષ પછી પણ આજે એનું નામ છે, અને આ બધા કેટલા કરોડો અબજો આવીને વયા જાય છે, કોઈ એનું નામ છે? જનક વિદેહી. આ ભોગ આદિની સંપત્તિ જાય તો ભલે જાય અને રહે તો ભલે રહે, પણ હું એના ઉપર આટલો બધો આગ્રહ શા માટે રાખું છું? આ સંપત્તિ તો પાણીના પરપોટાની પેઠે ખોટી જ ઊભી થયેલી જોવામાં આવે છે. જે પૃથુ તથા મરુત આદિ મોટા વૈભવોવાળા ચક્રવર્તી રાજાઓ અને સારા ગુણોવાળા સ્નેહીઓ તથા બાંધવો પૂર્વકાળમાં હતા, તેઓ આજે સ્મરણ માત્રમાં જ રહ્યા છે. તો તેવું જોવા છતાં આ વર્તમાન સુખોનો શો ભરોસો રાખવો? પૂર્વના રાજાઓના જૂના ધનો ક્યાં ગયા અને પૂર્વના બ્રહ્માઓના જૂના બ્રહ્માંડો ક્યાં ગયા? તો હું આ મારા ધનાદિક ઉપર વિશ્વાસ રાખું છું એ કેવું કહેવાય? લાખો ઇન્દ્રો પણ પાણીમાં પરપોટાઓની પેઠે કાળમાં ગળી ગયા છે. તો આ હું જીવવા ઉપર આસ્થા બાંધી બેઠો છું, તેની મહાત્મા પુરુષો હાંસી કર્યા વિના કેમ રહેશે? કરોડો બ્રહ્માઓ મરી ગયા છે, કરોડો સૃષ્ટિઓ નષ્ટ થઈ ગઈ છે અને કરોડો રાજાઓ ધૂળમાં મળી ગયા છે. તો મને આ જીવિત ઉપર શો વિશ્વાસ? આ સંસારરૂપી રાત્રિમાં થયેલી દેહાદિકની પ્રતીતિરૂપ સ્વપ્નમાં જો હું આસ્થા બાંધું તો એ મારા અવિવેકની ધિક્કાર છે. આ દેહ હું છું એવી જે કલ્પના થઈ છે એ ખોટી જ છે. તે છતાં હું અહંકારરૂપી પિશાચના વળગાડવાળો થઈને મૂર્ખની પેઠે કેમ બેઠો છું?
નિરાકાર છતાં પણ બહુ વિસ્તારવાળી આ કાળની ગતિથી મારું આયુષ્ય ક્ષણે ક્ષણે તૂટતું રહે છે. હાય, આ હું જોઉં છું, છતાં પણ હું શા માટે વિચાર કરતો નથી? હે જીવિતની આશા, બ્રહ્માદિકને પોતાના પગની નીચે દાબી દેનારા અને જાણે દડાઓથી રમતા હોય તેમ વિષ્ણુ આદિના દેહોથી રમનારા હજારો રુદ્રોને પણ કાળ ખાઈ ગયો છે. તો તું શા માટે મારામાં નાચ્યા કરે છે? મારી આટલી અવસ્થા સુધીમાં અસંખ્યાત દિવસો આવ્યા અને અસંખ્યાત દિવસો ગયા, પણ તે દિવસોમાં આજ સુધી કોઈ એવો દિવસ જોવામાં આવ્યો નથી કે જેમાં કોઈ એકાદ પણ અવિનાશી વસ્તુ પ્રાપ્ત થઈ હોય. જેમ તળાવમાં સારસ પક્ષીઓ સ્ફુરે છે, તેમ સર્વલોકોના ચિત્તમાં ભોગો સ્ફુરે છે, પણ આત્મવિચારો સ્ફુરતા નથી. જેમ તળાવમાં સારસ પક્ષીઓ સ્ફુરે છે, તેમ સર્વલોકોના ચિત્તમાં ભોગો સ્ફુરે છે, પણ આત્મવિચારો સ્ફુરતા નથી. હું આજ સુધી વિરક્ત થયો નથી, માટે કષ્ટથી પણ અતિ કષ્ટને પ્રાપ્ત થયો છું અને દુઃખથી પણ અતિ દુઃખને પ્રાપ્ત થયો છું. મને અધમ મનવાળાને ધિક્કાર હો! જે વસ્તુઓને રમણીય જાણીને મેં તેઓમાં દ્રઢ ભાવના બાંધી તે સઘળી વસ્તુઓ નષ્ટ થઈ ગઈ. માટે આ સંસારમાં સાર શું છે? મધ્યમાં મનોહર લાગતી જુવાની, અંતમાં મનોહર લાગતો ધર્મ અને પ્રાપ્તિ સમયે મનોહર લાગતા વિષયો, એ સઘળું વિનાશરૂપી ચંડાળથી દૂષિત છે અને અપવિત્ર જ છે. માણસ જે પદાર્થોમાં આસ્થા બાંધે છે તે પદાર્થોમાં તેને અત્યંત દુઃખનો પ્રાદુર્ભાવ થતો જ જોવામાં આવે છે. આ સંસારમાં અવિવેકી માણસો દિવસે દિવસે અધિક પાપિષ્ઠ, અધિક ક્રૂર અને અધિક ખેદ આપનારી દશાને પ્રાપ્ત થતા જાય છે. મૂર્ખ મનુષ્ય બાલ્યાવસ્થામાં અજ્ઞાનથી ખરાબ થાય છે, જુવાનીમાં કામદેવથી ખરાબ થાય છે અને બાકીની અવસ્થામાં સ્ત્રીની ચિંતાથી ખરાબ થાય છે. તો પછી પોતાના ઉદ્ધારનું કાંઈ સાધન કરવું એ ક્યારે બને? આ સંસાર આરંભમાં તથા અંતમાં હોતો નથી, રસ વગરનો છે. દરિદ્રતા તથા રોગ આદિ દશાઓના ફેરફારોથી દૂષિત છે અને તેમાં સારરૂપ સમજાયેલી ધનાદિક વસ્તુઓ પણ સાર વિનાની છે. દુર્મતિ પુરુષ એ સંસારની આસક્તિથી જોયા કરે છે. એ કેવું ગણાય? રાજસૂય અને અશ્વમેધ આદિ સેંકડો યજ્ઞો વડે યજન કરવાથી પણ બ્રહ્મલોકની પ્રાપ્તિથી વધારે ફળ મળે એમ નથી, અને એ બ્રહ્મલોક પણ મહાકાળના એક નાના સરખા ભાગમાં જ નાશ પામે છે. પૃથ્વીમાં, પાતાળમાં કે સ્વર્ગમાં પણ એવો કયો પ્રદેશ છે કે જેમાં આ આપદાઓરૂપી ઝેરી ભ્રમરીઓ કરડી ખાય નહીં? આધિઓ ચિત્તરૂપી રાફડામાં રહેનારા સર્પોરૂપ છે અને વ્યાધિઓ શરીરરૂપી વૃક્ષના પલ્લવો રૂપ છે. તેમનું નિવારણ કેમ થાય? વિદ્યમાન પદાર્થોને માથે નાશ રહ્યો જ છે, પ્રિય પદાર્થોને માથે અપ્રિયતા રહી જ છે અને સુખોને માથે દુઃખો રહ્યા જ છે. તો હવે એમાં હું કોનો આશ્રય કરું? અજ્ઞાનથી મોહ પામેલા પામર માણસો વૃથા જ જન્મે છે અને વૃથા જ મરે છે. સઘળી પૃથ્વી તેમનાથી વ્યાપ્ત છે અને સાચા સાધુ પુરુષો તો બહુ જ દુર્લભ છે. અજ્ઞાનથી મોહ પામેલા પામર માણસો વૃથા જ જન્મે છે અને વૃથા જ મરે છે. સઘળી પૃથ્વી તેમનાથી વ્યાપ્ત છે અને સાચા સાધુ પુરુષો તો બહુ દુર્લભ છે. નીલકમળો સરખા તથા ભ્રમરો સરખા નેત્રોવાળી અને ઉચ્ચ પ્રેમથી તથા ઉત્તમ અલંકારોથી શોભિતી સ્ત્રીઓ પણ ક્ષણભંગુર છે. એટલા માટે તેઓ હસી કાઢવાને જ યોગ્ય છે. જેમની આંખો મીંચાવાથી બ્રહ્માંડનો પ્રલય થાય છે અને જેમની આંખો ઉઘડવાથી બ્રહ્માંડોનો ઉદય થાય છે, તેવા પુરુષો પણ ઘણા પડ્યા છે. ત્યાં મારા જેવાઓની તો ગણતરી શી હોય? એક રમણીય પદાર્થ મળ્યો તો તેના કરતાં વધારે રમણીય બીજા ઘણા પદાર્થો મળવા રહી જાય છે, અને એક સ્થિર પદાર્થ મળ્યો તો તેના કરતાં વધારે સ્થિરતાવાળા બીજા ઘણા પદાર્થો રહી જાય છે. માટે પદાર્થો મળવાથી જે પ્રસન્ન થવાય છે તેને અંતે ચિંતા જ રહે છે. આમ હોવાથી પદાર્થોની ઈચ્છા કરવી કે મેળવીને રાજી થવું એ પણ વ્યર્થ જ છે. જો વિચિત્ર સંપત્તિઓને મેળવીને ચિત્ત બહુ રાજી થતું હોય તો હું તો એમ જ ધારું છું કે તે સંપત્તિઓ પણ ઘણા કષ્ટો વેઠવાથી મળે છે. વળી તેમનું રક્ષણ કરવામાં પણ બહુ કષ્ટ છે
અને રક્ષણ કરવા છતાં પણ તે અવશ્ય જતી રહે છે. માટે તેઓ સંપત્તિઓ નથી, પણ એક જાતની મોટી આપદાઓ જ છે. વિચિત્ર પ્રકારની આપદાઓ પણ જો સત્સંગ તથા તીર્થયાત્રા આદિ સુમાર્ગે ચલાવનારી હોવાને લીધે મનમાં સારી માનવામાં આવે તો તેઓ પણ વિવેક તથા વૈરાગ્ય આદિ મોટા ફળો આપે છે. માટે એ આપદાઓ એક જાતની સંપત્તિઓ રૂપ જ છે એમ હું ધારું છું. આ જગત કેવળ મનના જ વિલાસરૂપ છે અને સમુદ્રમાં દેખાતા ચંદ્રના પ્રતિબિંબની પેઠે ચંચળ છે. તેમાં આ મારું છે એ 4 અપૂર્વ અક્ષરો શાથી પ્રાપ્ત થયા છે? તેમાં આ મારું છે એ 4 અપૂર્વ અક્ષરો શાથી પ્રાપ્ત થયા છે? આ જગતની સ્થિતિ કાકતાલીય ન્યાયની જેમ અકસ્માત સંબંધ વિના બનેલી છે. તેમાં મનરૂપી ધુતારાએ આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી ભાવના વ્યર્થ જ કરી લીધી છે. જેમ પતંગિયું અગ્નિની શિખાઓમાં આસક્ત થાય છે, તેમ હું આ દેશકાળના વિભાગવાળી અને ધગધગતી વિષય સુખ નામની જ્વાળાઓમાં આસક્ત થયો છું. પણ તેમનું પરિણામ કેવું છે એ હું વિચારતો નથી. નિરંતર બળબડ બળતા રવરવ નરકના અગ્નિઓમાં લોટવું સારું છે, પણ આ ઘડીવારમાં બળતરા આપનારી અને ઘડીવારમાં ઠંડક આપનારી સંસારની પ્રવૃત્તિઓમાં લોટવું સારું નથી. કેમ કે નિરંતર થતો દુઃખનો ભોગ અભ્યાસ પડી રહેવાને લીધે સહેવાઈ શકાય છે, પણ વચમાં થોડીવાર જેનો અભ્યાસ તૂટી જાય એવો દુઃખનો ભોગ સહન થઈ શકે નહીં. આ સગળો સંસાર જ દુઃખ ભોગોની પરાકાષ્ઠારૂપ કહેવાય છે. તો તેના મધ્યમાં પ્રાપ્ત થયેલા દેહમાં સુખ તે કેમ જ મળે? જેને ખડગનો પ્રહાર થયો હોય તે માણસ જેમ ચાપખાના પ્રહારને ખડગના પ્રહાર કરતાં મધુર માને છે, તેમ મોટા સ્વાભાવિક દુઃખરૂપ સંસારમાં પડેલા લોકો ધન આદિની ખટપટોના દુઃખોને મધુર માની લે છે. કાષ્ઠની તથા ઢેફાની સ્થિતિ જેવી સ્થિતિવાળા દેહમાં હું ઉત્તમ અધમપણાની કલ્પના કર્યા કરું છું. તેથી હું પણ અત્યંત વિચાર વિનાના મૂર્ખ લોકોમાં ગણાવા યોગ્ય થઈ ગયો છું. આ સંસારરૂપી વૃક્ષ સંકલ્પોરૂપી હજારો અંકુરોવાળું છે. શરીરો તથા ભુવનો આદિરૂપ હજારો શાખાઓવાળું છે. સુખ દુઃખોરૂપી ફળોવાળું છે અને રાગદ્વેષાદિક રૂપી અનેક પલ્લવોવાળું છે. મન જ તેનું મોટું મૂળ છે. હું ધારું છું કે સંકલ્પોનો ઉપશમ કરીને એ મનને સૂકવી નાખું તો આ સંસારરૂપી વૃક્ષ પણ સુકાઈ જાય. મનરૂપી વાંદરાની લીલાઓ દેખાવ માત્રમાં જ રમણીય છે, પણ પરિણામે વિનાશ ઉપજાવનારી છે એમ મારા જાણવામાં આવ્યું છે. તો હવે પછી હું એમાં રમીશ જ નહીં. આશાઓરૂપી સેંકડો પાસોમાં પરોવાયેલી અને ચડતી પડતી દશાઓરૂપી અનેક સંતાપો આપનારી સંસારની આ સ્થિતિઓને મેં ભોગવી લીધી છે. હવે તો હું વિશ્રામ જ લઈશ. હાય હું માર્યો ગયો, હાય હું ખરાબ થયો અને હાય હું મરી ગયો એવી રીતે શોક કરવાનો કાળ જતો રહ્યો છે. હવે હું ખેદ કરીશ નહીં. હવે તો હું જાગ્યો છું અને પ્રસન્ન થયો છું, કારણ કે આ મનરૂપી મારો ચોર મારી નજરે પડ્યો છે. આ પવનરૂપી ચોરે મને લાંબા કાળ સુધી હેરાન કર્યો છે. તો હવે કારણ કે આ મનરૂપી મારો ચોર મારી નજરે પડ્યો છે. આ પવનરૂપી ચોરે હવે હું ખેદ કરીશ નહીં. હવે તો હું જાગ્યો છું અને પ્રસન્ન થયો છું, કારણ કે આ મનરૂપી મારો ચોર મારી નજરે પડ્યો છે. આ મનરૂપી ચોરે મને લાંબા કાળ સુધી હેરાન કર્યો છે. તો હવે એ ચોરને હું મારી નાખીશ. મારું મનરૂપી મુક્તાફળ આટલા કાળ સુધી વિંધાયું ન હતું, પણ હમણાં વિંધાઈ ગયું છે. માટે હવે તેને સમદમાદિક ગુણ એટલે દોરાનો સંયોગ આપવો યોગ્ય છે. હું ધારું છું કે મારું મનરૂપી હિમની કણી વિવેકરૂપી સૂર્યના તડકામાં તરત પીગળી જશે અને તે કદી પણ પાછી જામશે જ નહીં. મહાત્મા સિદ્ધ લોકોએ મને અનેક પ્રકારના વાક્યોથી ઉપદેશ આપ્યો, એ બહુ સારું થયું. એથી તો હું આનંદની પ્રાપ્તિને અર્થે આત્માને અનુસર્યો છું. મને હમણાં આત્મારૂપી મણિ મળ્યો છે. માટે હવે હું બીજી તૃષ્ણાઓને ત્યજી દઈને એકાંતમાં બેસીને સુખથી એ મણિને જોયા કરીશ.
જેમ શરદ ઋતુમાં પણ મેઘ હિમાલય આદિ પર્વતમાં સ્થિર રહે છે, તેમ હું રાજ્યની ખટપટમાં પણ સ્થિર રહીશ. આ દેહ હું છું અને આ રાજ્ય તથા આ ધન મારા છે. એ રીતના મારા મનમાં સ્ફુરેલા અસત્ય અભ્યાસ આદિના બળથી અત્યંત આદિના બળ. આ દેહ હું છું અને આ રાજ્ય તથા આ ધન આદિ મારું છે. એ રીતના મારા મનમાં સ્ફુરેલા અસત્યને અભ્યાસ આદિના બળથી અત્યંત દૂર કરી નાખીને, તેમજ અત્યંત બળવાળા આ મનરૂપી શત્રુને મારી નાખીને હવે હું શાંતિ પામું છું. હે વિવેક, આ સુખ મને તારા પ્રભાવથી જ મળ્યું છે, માટે હું તને પ્રણામ કરું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો જનક વિતર્ક નામનો સર્ગ 9મો સમાપ્ત. સર્ગ 10મો. આ 10મા સર્ગમાં દ્વારપાળે મધ્યાહન કાર્યો કરવાની વિજ્ઞપ્તિ કર્યા છતાં પણ જનક રાજાએ ચૂપ રહીને પાછો એનો એ વિચાર કર્યો, એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જનક રાજા એ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં જેમ સૂર્યના રથની આગળ અરુણ આવે તેમ તેની આગળ એક દ્વારપાળ આવ્યો. દ્વારપાળ બોલ્યો, સઘળી પૃથ્વીને પોતાના હાથ ઉપર વિશ્રાંતિ આપનારા હે મહારાજ, આપ ઉઠો અને રાજરીતિ પ્રમાણે દિવસના કરવાના કાર્યો કરો. આપને સ્નાન કરાવનારી સ્ત્રીઓ ગળાઓમાં પુષ્પોથી, કપૂરથી તથા કેસરાથી સુવાસિત કરેલું જળ ભરીને સ્નાન ભૂમિમાં તૈયાર થઈને ઊભી છે, અને તેઓ જળના સંબંધને લીધે દેહધારી નદીઓ હોય એવી શોભે છે. આપની સ્નાન ભૂમિના તળાવના કિનારાઓમાં કમળોના તથા કલ્હારોના વનોની અંદર ભ્રમરો ભમ્યા કરે છે, અને તેમની પાસે કમળોના નાળોરૂપી રજ્જુઓથી બાંધીને વસ્ત્રોના મંડપો તૈયાર કરવામાં આવ્યા છે. સ્નાનને સમયે આપની સેવા કરનારા રાજાઓના ચામરોથી, રથોથી, હાથીઓથી, ઘોડાઓથી અને છત્રોથી એ તળાવના કિનારાઓ ભરાઈ ગયા છે. આપના દેવપૂજાના મંદિરમાં સઘળા પુષ્પોથી ભરપૂર અને અન્નોથી તથા જ્વારા આદિ ઔષધિઓથી સુશોભિત એવા થાળો નિયમ પ્રમાણે ગોઠવીને રાખવામાં આવ્યા છે. હે દેવ, જેમને નિત્ય દક્ષિણા આપવામાં આવે છે એવા બ્રાહ્મણો સ્નાન કરીને તથા પવિત્રીઓ પહેરીને સ્નાનના સમયમાં અઘમર્ષણ મંત્રોનો જપ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે, અને તે આપના પધારવાની જ રાહ જુએ છે. હે પરમેશ્વર, આપની રાણીઓએ ભોજનશાળાને ચંદન આદિના લેપનોથી શીતળ કરી છે, અને તેઓ સજ્જ થઈ હાથમાં સુંદર ચામર લઈને આપની રાહ જુએ છે. આપનું મંગળ હો. આપ તરત ઉઠો અને નિત્યનું નિયમિત કાર્ય કરો. મહાત્માઓ પોતાના કાર્યોમાં સમય વિતાવે નહીં. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ મોટા દ્વારપાળે એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી છતાં જનક રાજા તો સંસારની વિચિત્ર સ્થિતિનું આ પ્રમાણે ચિંતન જ કરી રહ્યો. આ રાજ્યને સુખરૂપ માનવામાં આવે છે, પણ તે કેટલુંક છે. હવે મારે આ ક્ષણભંગુર રાજ્યનું પ્રયોજન જ નથી. આ સઘળું માયાના આડંબર જેવું મિથ્યા છે. મારે તો તેને છોડી દઈને વાયુ વિનાના સમુદ્રની જેમ શાંત થઈને એકલું જ રહેવું. આ મારા ખોટા ભોગ સંબંધી વિલાસોથી હવે બસ છે. હું સઘળા કાર્યો ત્યજી દઈને કેવળ સુખમાં જ રહું. હે ચિત્ત, તું આ ભોગોના અભ્યાસરૂપી દુષ્ટ સંભ્રમને છોડી દે, એટલે જન્મ અને જરા આપનારું જડતારૂપી કાદવનું જળ શાંત થાય. હવે ભોગો ભોગવવામાં નહીં, પણ ભોગોનો ત્યાગ કરવામાં તારે ચાતુરી રાખવી જોઈએ. હે ચિત્ત, વિષયોના અભિલાષ અને વિષયોના ભોગ આદિ જે દશાઓમાં તું ઉત્સાહ ધરે છે તે દશાઓમાંથી મોટું દુઃખ જ તારે ભોગવવું પડશે. હે દુષ્ટ ચિત્ત, તું વારંવાર ઘણા સંકલ્પો કરીને ભોગોના સર્વ પ્રકારોમાં ઘણા લાંબા કાળ સુધી રહ્યું છે, તે છતાં હજી તને તૃપ્તિ થતી નથી. તો હવે તું એ સર્વ તુચ્છ ભોગોની ચિંતા કરવાનું બંધ રાખ અને અવિનાશી તૃપ્તિ મળે એવા આત્માનું તું ચિંતન કર. જનક રાજાએ એ પ્રમાણે ચિંતન કરી ચૂપ જ રહ્યા પછી ચિત્તની ચપળતા શાંત થવાને લીધે જાણે ચિત્રમાં આલેખેલો હોય તેમ નિશ્ચળ બેઠો રહ્યો. રાજાઓના મનની વૃત્તિને અનુસરવામાં કેળવાયેલો દ્વારપાળ પણ રાજાની મોટાઈને લીધે અને ભયને લીધે ફરીવાર કાંઈ પણ બોલ્યો નહીં. પછી થોડીવાર સ્થિર રહીને જનક રાજા શાંતિયુક્ત મનથી પ્રાણી જીવન વિશે વળી આમ વિચાર કરવા લાગ્યો.
આ સંસારમાં કઈ વસ્તુ સારી છે કે તેનું હું પ્રયત્નથી સંપાદન કરું, અને કઈ વસ્તુ નાશ વિનાની છે કે તેમાં હું વિશ્વાસ બાંધું. આ જગતમાં જે વસ્તુ ઉત્પન્ન થઈ છે તેમાંની કોઈ પણ વિનાશ વિનાની નથી. માટે ક્રિયાઓ કરવાથી કે ક્રિયાઓ છોડી દેવાથી કઈ સાચી વસ્તુ મળે એમ છે? આ મિથ્યા જ ઉત્પન્ન થયેલો દેહ ક્રિયાઓ કરે તો પણ ભલે, અને ક્રિયાઓ ન કરે તો પણ ભલે. હું તો સર્વદા એક સ્થિતિવાળા શુદ્ધ ચૈતન્ય રૂપ છું. મને ક્રિયા કરવાથી કશી હાનિ થવાની નથી, અને ક્રિયાઓ ન કરવાથી કશો લાભ થવાનો નથી. હું નહીં મળેલી વસ્તુની ઈચ્છા નહીં કરું, અને મળેલી વસ્તુનો ત્યાગ નહીં કરું. કેવળ મારા સ્વરૂપમાં સ્વસ્થપણાથી રહીશ. મારે કર્મ કરવાથી કે ન કરવાથી કાંઈ પણ હાનિ કે લાભ નથી. કરવાથી કે ન કરવાથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે દુઃખમય જ છે અને મિથ્યા જ હોય છે. શાસ્ત્રથી તથા લોકાચારથી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરું અથવા ન કરું તો પણ મને એવી કઈ વસ્તુની ઈચ્છા નથી કે તે વસ્તુ લેવા માટે હું પ્રયત્ન કરું. આથી આ દેહ ભલે વ્યવહારના ક્રમથી પ્રાપ્ત થયેલી ચાલતી ક્રિયા કરે. હા, કઈ ઈચ્છા એવી હા, શાસ્ત્રથી તથા લોકાચારથી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરું અથવા ન કરું તો પણ મને એવી કોઈ વસ્તુની ઈચ્છા નથી કે તે વસ્તુ લેવા માટે હું પ્રયત્ન કરું. આથી આ દેહ ભલે વ્યવહારના ક્રમથી પ્રાપ્ત થયેલી ચાલતી ક્રિયા કરે. કોઈ પણ ચલન નહીં મળવાથી દેહ સુકાઈ જવાનો સંભવ જ છે, તો દેહ સુકાવી નાખવાનું પણ મારે આવશ્યક નથી. ક્ષમતા પામેલું અને નિષ્કામ થયેલું મન વાસનાઓથી રહિત રહે તો પ્રારબ્ધ કર્મ વડે પ્રાપ્ત કરેલા દેહના ચલન અને અચલન એ બંને ફળમાં સરખા જ છે. કોઈથી પણ પુણ્યનો કે પાપનો ઉદય થાય એમ નથી. કર્મોથી થયેલા ફળોમાં જે કર્તાપણું અને ભોગતાપણું થાય છે તે મનને લીધે જ છે. માટે મન જો શાંત થયું હોય તો કરેલું પણ ન કરેલું થાય છે, અને ભોગવેલું પણ નહીં ભોગવેલું થાય છે. જો પુરુષને મનમાં કરતા ભોગતાપણાનો અભિનિવેશ હોય તો જ કર્મો કરતા પુરુષને કરતા ભોગતાપણું પ્રાપ્ત થાય છે. મારું મન તો કરતા ભોગતાપણાના અતિ આગ્રહરૂપી રોગથી રહિત થયું છે, અને બુદ્ધિ આત્મપદના દ્રઢ નિશ્ચયવાળી થઈ છે. માટે હું પાપ પુણ્યના ફળ મળવાની શંકાથી થતી તમામ અધીરતાને ત્યજી દઉં છું. સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો. આ 11મા સર્ગમાં જનક રાજાએ દિવસનું કાર્ય કરી લીધું અને પાછો રાત્રિ વ્યતીત થવાના સમયમાં ઘણા વિચિત્ર વિવેકોથી ચિત્તને બોધ આપ્યો એ કથા કહેવામાં આવશે. જનક રાજાએ ચિત્તને આપેલો બોધ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તે જનક રાજાએ આ પ્રમાણે વિચાર કર્યો, અને જેમ સૂર્ય અભિમાનથી રહિત રહીને દિવસ કરવાને માટે સમુદ્રમાંથી ઉઠે છે તેમ તે અભિમાનથી રહિત રહીને જ રાજરીતિથી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરવા માટે મહેલમાંથી ઉઠ્યો. એ રાજાએ આ મારું ઇષ્ટ છે અને આ મારું અનિષ્ટ છે એવી કલ્પનાઓ કરાવનારી વાસનાઓને ચિત્તમાંથી ત્યજી દીધી, અને જાગ્રત અવસ્થામાં પણ સુષુપ્તિવાળા જેવો નિરઅભિમાન રહીને તેણે પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરી. પૂજ્ય લોકો રાજી રહે એ રીતે એ દિવસની સઘળી ક્રિયાઓને પહોંચી વળીને એ રાજાએ એવી ને એવી ધ્યાનની લીલાથી પોતે એકલાએ તે રાત્રિ વિતાવી. એના મનમાંથી વિષય સંબંધી ભ્રમણ શાંત થઈ ગયું હતું, અને મનને સમાહિત કરીને તે રહ્યો હતો. પછી એ રાત્રિ વીતી જવા આવી તે સમયે તેણે પોતાના ચિત્તને આ પ્રમાણે સમજાવ્યું કે હે ચંચળ ચિત્ત, આ સંસાર તારા સુખને માટે નથી પણ દુઃખને માટે જ છે. એટલા માટે તું સંસારની ખટપટ ત્યજી દઈને ઉપશમ ધારણ કર. ઉપશમ ધારણ કરવાથી તને વિક્ષેપો વિનાનું સાચું સુખ મળશે. જેમ તું રમત કરતાં કરતાં સંકલ્પોને ઉત્પન્ન કરે છે તેમ તારી ખટપટને લીધે સંસાર મોટો થતો ચાલે છે. જેમ પાણીના સિંચનથી વૃક્ષ સેંકડો શાખાઓવાળું થઈ જાય છે તેમ તે સંસાર સેંકડો શાખાઓવાળો થાય છે. અરે શઠ ચિત્ત, જેમ જેમ તું ભોગવવાની ઈચ્છા કરતું જાય છે તેમ તેમ અસંખ્ય વ્યથાઓ ઉત્પન્ન થતી આવે છે. કારણ કે જન્મ મરણ આદિ સંસારની સૃષ્ટિઓ
વાસનાઓની જાળના વિલાસથી થાય છે. આથી તું વિચિત્ર ચિંતાઓ ત્યજી દઈને ઉપશમ પામ. તું વિવેક રાખીને આ ચપળ સંસારની સૃષ્ટિને અને ઉપશમના સુખને કાંટામાં નાખીને તોડી દો. પછી જો તને સંસારની સૃષ્ટિમાં સાર જોવામાં આવે તો તેને જ વળગી રહેજે. સંસારમાં આસ્થા રાખવી એ જ નિસ્સાર છે. એટલા માટે તે આસ્થાને છોડી દે. આ પ્રિય છે એમ સમજીને કોઈ વસ્તુનું ગ્રહણ કર નહીં, અને આ અપ્રિય છે એમ સમજીને કોઈ વસ્તુનો ત્યાગ કર નહીં. પણ કેવળ સાક્ષીને પામવાની ઈચ્છાથી તું સ્વતંત્ર રીતે મોજ કર. હે ભલાચિત્ત, કોઈ પદાર્થ પ્રથમ ન હોય અને પાછળથી તને મળે, અથવા કોઈ પદાર્થ પ્રથમ મળ્યો હોય અને પાછળથી જતો રહે, તો એના ગુણ દોષોથી તારે કોઈ જાતની હર્ષ શોક આદિરૂપ વિષમતા ધરવી નહીં. તારે દ્રશ્ય વસ્તુની સાથે લેશ માત્ર સંબંધ નથી, કારણ કે દ્રશ્ય વસ્તુ મુદ્દલ છે જ નહીં. જે વસ્તુ મુદ્દલ ન જ હોય તેની સાથે વળી સંબંધ કેવો હોય? તું પણ મિથ્યા છે અને દ્રશ્ય વસ્તુ પણ મિથ્યા છે. તું પણ મિથ્યા છે અને દ્રશ્ય વસ્તુ પણ મિથ્યા છે. માટે તારે અને દ્રશ્ય વસ્તુને સંબંધ છે જ નહીં. વાજણીના પુત્રને અને આકાશના ફૂલને સંબંધ છે એમ જે બોલવું એ તો વિચિત્ર અને અપૂર્વ અક્ષરો જ કહેવાય. એ સુંદર ચિત્ત, કદાચ દ્રશ્ય વસ્તુ મિથ્યા હોય અને તું સાચું હોય તો પણ તારે અને દ્રશ્ય વસ્તુને સંબંધ ઘટતો નથી. સાચાને અને ખોટાને સંબંધ કેમ ઘટે? મુવેલાને અને જીવતાને સંબંધ તે હોય? એ તું જ કહે. એ ચિત્ત, કદાચ તું પણ સર્વદા હોય અને દ્રશ્ય વસ્તુ પણ સર્વદા હોય તો કદી પણ ઈષ્ટ વસ્તુનો વિયોગ થવો ઘટતો નથી. માટે હર્ષ કે શોક કરવાનો અવકાશ જ ક્યાં છે? આથી હે ચિત્ત, તું વિષયોના ચિંતનરૂપી મોટી ચિંતાને છોડી દે અને મૌન રહીને સ્વરૂપમાં સ્થિતિ કરવાનો જ ઉત્સાહ ધારણ કર. આ વિક્ષેપરૂપી સમુદ્રમાં પડીને હાલક ડોલક થવારૂપી ભૂંડી સ્થિતિને તું છોડી દે. એ સમજુ ચિત્ત, તું રમતને માટે કરેલા દારૂના દડાની જેમ સળગીને પોતાની મેળે જ નિરર્થક ઉછળ્યા કરે છે. તો હવે તેમ કરવું છોડી દે. તું મોહરૂપી મેલને પ્રાપ્ત થઈને અભાગ્યું થા નહીં. એ શઠ મન, આ દ્રશ્ય વર્ગમાં કોઈ પણ એવી સર્વોત્તમ વસ્તુ નથી કે તે મળવાથી તને અત્યંત પરિપૂર્ણતા મળે. આથી વૈરાગ્ય આદિના બળથી ઘણી ધીરજ રાખીને અને પરબ્રહ્મનો આશ્રય કરીને તું તારી ચંચળતાને ત્યજી દે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્તાનુશાસન નામનો સર્ગ 11મો સમાપ્ત. સર્ગ 12મો. આ 12મા સર્ગમાં જનક રાજાની જીવન મુક્તપણાની સ્થિતિ અને વિચારનું તથા બુદ્ધિનું વિચિત્ર મહાત્મા વિસ્તારથી કહેવામાં આવશે. જનક રાજાની સ્થિતિ, વિચાર તથા બુદ્ધિનું મહાત્મ્ય. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે વિચાર કરતો જનક રાજા પોતાના રાજ્યમાં સઘળા કાર્યો કરવા લાગ્યો અને ધીરતાને લીધે આગળની પેઠે મોહ પામવા લાગ્યો નહીં. એનું મન વિષયોના આનંદમાં ઉલ્લાસ પામવા ન લાગ્યું, પણ સુષુપ્તિમાં રહેલાની જેમ વિક્ષેપથી રહિત જ રહેવા લાગ્યો. ત્યારથી માંડીને એ રાજા દ્રશ્યનું ગ્રહણ પણ ન કરવા લાગ્યો અને દ્રશ્યનો ત્યાગ પણ કરવા ન લાગ્યો, પરંતુ કેવળ નિઃશંકપણાથી વર્તમાનમાં જ સંતોષ માનીને રહેવા લાગ્યો. તે સદા આત્મવિચારમાં રહેતો હતો. જેમ આકાશને ધૂળરૂપ કલંક લાગતું નથી, તેમ તેના મનને અનાદિકાળથી ચાલી આવેલી અહમતા મમતારૂપી મલિનતા લાગતી નહોતી. એ પ્રમાણે પોતાના સ્વરૂપના વિવેકનું અનુસંધાન કરવાને લીધે તે રાજાનું અખંડ બ્રહ્માકાર યથાર્થ જ્ઞાન અત્યંત નિર્મળ થયું. જેમ આકાશમાં વાદળાઓથી નહીં ઢંકાયેલા કિરણોવાળો અને ગ્રહણ આદિના સંબંધ વિનાનો નિર્મળ સૂર્ય ઉદય પામે છે, તેમ તે રાજાના હૃદયમાં વિક્ષેપોથી નહીં ઢંકાયેલા પ્રકાશવાળો અને અજ્ઞાનના સંબંધ વિનાનો પ્રબોધ ઉદય પામ્યો. બ્રહ્માકાર મનથી રહેતો અને સર્વ પદાર્થોના મૂળ તત્વને જાણતો એ રાજા સઘળા પદાર્થોને આત્મામાં જ રહેલા અને આત્માથી અભિન્ન જ જોવા લાગ્યો. સઘળો વ્યવહાર માયાનું સ્વરૂપ છે અને તેમ હોવાથી આત્માને તેની સાથે કશો સંબંધ નથી, એમ સમજવાથી તેનું મન સમતામાં જ રહ્યું હતું.
એ રાજા કોઈ પણ પ્રસંગમાં પ્રસન્ન થતો નહોતો અને કોઈ પણ પ્રસંગમાં ખેદ પામતો ન હતો. મૌન, સૌને માન દેનારો અને જગતના પરમ તત્વને જાણતો એ જૂનો જ્ઞાની જનક રાજા ત્યારથી માંડીને જીવન મુક્ત થયો છે. મનુષ્યને પોતાના પ્રાણ જેવો વાલો એ જનક રાજા વિદેહ દેશનું રાજ્ય કરે છે, તો પણ દેહાભિમાનને અધીન થઈને તે કોઈ પણ સમયે હર્ષથી કે શોકથી વિહવળ થતો નથી. તેને તે કોઈ અવળું થઈ જવાથી ગ્લાનિ પામતો નથી અને સવળું થવાથી પ્રફુલ્લિત થતો નથી. રાજ્યમાં કોઈ અનર્થ ઉઠવાથી કચવાતો નથી અને અર્થો પ્રાપ્ત થવાથી રાજી થતો નથી. એ રાજા સઘળા વ્યવહારોને કરવા છતાં પણ કોઈ સ્થળે કાંઈ પણ કરતો નથી, પરંતુ સર્વદા કેવળ ચૈતન્યની અંદર જ રહ્યા કરે છે. જેમ સુષુપ્તિ અવસ્થામાં રહેલા માણસને સઘળા પદાર્થોમાંથી ભાવનાઓ સર્વથા નિવૃત્ત થયેલી હોય છે, તેમ જનક રાજાને પણ સઘળા પદાર્થોમાંથી વાસનાઓ સર્વથા નિવૃત્ત થયેલી છે. એ રાજા ભવિષ્યની ચિંતા કરતો નથી અને ગઈ વાતનું અનુસંધાન કરતો નથી, કેવળ વર્તમાનકાળના વિષયને મનથી હસતો હસતો અનુસરે છે. એ કમળ સરખા નેત્રોવાળા રામ એ રાજાના પોતાના વિચારને લીધે બ્રહ્મ વિદ્યા સંપૂર્ણ રીતે પ્રાપ્ત થઈ છે, પણ તે ગુરુનું સેવન કરવા આદિ બીજા પ્રકારથી પ્રાપ્ત થઈ નથી. જ્યાં સુધી વિચારોનો અંત એટલે સંપૂર્ણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતાના મનથી જ વિચાર કર્યા કરવો જોઈએ. સજ્જનના સમાગમને લીધે ઉદય પામેલા વિચાર વડે સ્વચ્છ થયેલા હૃદયથી જેવું ફળ તરત મળે છે, તેવું પુણ્યથી, શાસ્ત્રાર્થથી કે ગુરુથી પણ તુરત મળતું નથી. હે રામ, વિચાર વગેરે ભૂષણોથી શણગારેલી પોતાની બુદ્ધિરૂપી સખીની સહાયતાથી જ બ્રહ્મપદ મળે છે, બીજી કોઈ ક્રિયાથી મળતું નથી. જે પુરુષની પાસે તીક્ષ્ણ અગ્રવાળી અને પૂર્વાપરનો વિચાર કરવામાં સમર્થતાવાળી બુદ્ધિરૂપી દીવાની જ્યોત હોય છે, તે પુરુષને અજ્ઞાનરૂપી અંધકાર નડતો જ નથી. એ તીક્ષ્ણ બુદ્ધિવાળા રામ, જે આપદાઓ દુઃખોરૂપી કલ્લોલોથી વ્યાપ્ત હોય, હે રામ, વિચાર વગેરે ભૂષણોથી શણગારેલી પોતાની બુદ્ધિરૂપી સખીની સહાયતાથી જ બ્રહ્મપદ મળે છે, બીજી કોઈ ક્રિયાથી મળતું નથી. જે પુરુષની પાસે તીક્ષ્ણ અગ્રવાળી અને પૂર્વાપરનો વિચાર કરવામાં સમર્થતાવાળી બુદ્ધિરૂપી દીવાની જ્યોત હોય છે, તે પુરુષને અજ્ઞાનરૂપી અંધકાર નડતો જ નથી. હે તીક્ષ્ણ બુદ્ધિવાળા રામ, જે આપદાઓ દુઃખોરૂપી કલ્લોલોથી વ્યાપ્ત હોય અને તરવાને અશક્ય હોય, તેઓમાં પણ બુદ્ધિરૂપી વહાણથી તરી શકાય છે. જેમ અત્યંત નબળા ઉલ્લપ નામના ખડને મંદ પવનની લહેરો પણ કંપાયમાન કરે છે, તેમ બુદ્ધિ વિનાના મૂઢ મનુષ્યને નાની આપત્તિઓ પણ કંપાયમાન કરી નાખે છે. હે શત્રુમર્દન રામ, બુદ્ધિમાન પુરુષ સહાય વિનાનો હોય અને શસ્ત્ર વિનાનો હોય તો પણ સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરે છે, કેમ કે સંસારરૂપી સમુદ્ર કેવળ જ્ઞાન માત્રથી જ બાધિત થઈ જાય છે. બુદ્ધિમાન પુરુષ સહાય વિનાનો હોય તો પણ કાર્યના છેડાને પહોંચે છે અને મૂર્ખ પુરુષ સહાય આદિની સંપત્તિથી કાર્યના છેડાને પહોંચીને પણ પાછો ભ્રષ્ટ થાય છે. જેમ ફળની પ્રાપ્તિને માટે જળના સિંચનથી તથા સંરક્ષણથી લતાને પ્રથમ વધારવી જોઈએ, તેમ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિને માટે પ્રથમ શાસ્ત્રોના અને સજ્જનોના સંગથી બુદ્ધિને વધારવી જોઈએ. જેમ ચંદ્રનું બિંબ સમયસર ઉત્તમ પ્રકાશ આપે છે, તેમ બુદ્ધિના બળરૂપી મોટા મૂળવાળું શુભ ઉદ્યમરૂપી વૃક્ષ સમયસર અત્યંત મીઠું ફળ આપે છે. બાહ્ય ધન આદિ પદાર્થોને મેળવવામાં જેવો યત્ન કરવામાં આવે છે, તેવો જ યત્ન પ્રથમ બુદ્ધિને વધારવામાં કરવો જોઈએ. બુદ્ધિનું મંદપણું સઘળા દુઃખોની પરાકાષ્ઠારૂપ છે, આપદાઓના મોટા ખજાનારૂપ છે અને સંસારોરૂપી વૃક્ષોના બીજરૂપ છે. તેનો વિનાશ જ કરવો જોઈએ. પૃથ્વીના રાજ્યમાંથી, પાતાળના રાજ્યમાંથી તથા સ્વર્ગના રાજ્યમાંથી જે સુખ મળે છે, તે સઘળું સુખ મહાત્મા પુરુષને બુદ્ધિરૂપી ખજાનામાંથી મળે છે. હે રામ, સંસારરૂપી ભયંકર સમુદ્રમાંથી બુદ્ધિ વડે જ પાર ઉતરાય છે, પણ દાન કરવાથી, તીર્થો કરવાથી કે તપ કરવાથી પાર ઉતરાતું નથી.
કેટલાક પૃથ્વીમાં ફરનારા મનુષ્યો પણ દેવતાઓની સંપત્તિને પામ્યા છે. તો એ સગળું બુદ્ધિરૂપી પવિત્ર લતામાંથી મીઠું ફળ પ્રાપ્ત થયું છે એમ સમજવું. જે સિંહો નખોથી મોટા મોટા મદોન્મત હાથીઓને પણ ફાડી નાખે છે, તેમને પણ શિયાળવા એ બુદ્ધિથી જ જીતી લીધા છે. તેમને પણ શિયાળવાએ બુદ્ધિથી જ જીતી લીધા છે. માનો સિંહે હરણાને જીતી લીધા છે. માનો સિંહને હરણાએ જીતી લીધા છે. સિંહને સામાન્ય માણસોએ પણ બુદ્ધિના પ્રભાવથી રાજાઓની પદવીઓ મેળવી છે. બુદ્ધિમાન માણસને જ સ્વર્ગની તથા મોક્ષની પણ યોગ્યતા પ્રાપ્ત થયેલી જોવામાં આવે છે. કેટલાક વાદીઓ પોતે અત્યંત બીકણ હોવા છતાં પણ બુદ્ધિને લીધે જ શાસ્ત્રાર્થમાં અનેક વિકલ્પો પૂછીને મોટા યોદ્ધાઓ જેવા સામાવાદીઓને પણ જીતી લે છે. વિવેકી પુરુષને હૃદયરૂપી ભંડારમાં બુદ્ધિરૂપ ચિંતામણી ઈચ્છેલું ફળ આપે છે. હૃદયરૂપી નંદનવનમાં રહેલી બુદ્ધિરૂપી કલ્પવૃક્ષની લતા ધારેલા ફળને આપ્યા વિના રહે જ નહીં. બુદ્ધિની યોજના કરી જાણનારો પુરુષ બુદ્ધિથી સંસારના પારને પહોંચે છે, પણ મૂર્ખ માણસ પોતાની બુદ્ધિ પાસે હોવા છતાં તેની યોજના કરી જાણતો નથી. તેથી તે સંસારના પારને પહોંચતો નથી. વહાણની યોજના કરી જાણનારો વહાણવાળો મનુષ્ય સમુદ્રના પારને પામે છે, પણ જે મનુષ્ય પોતાની પાસે વહાણ હોવા છતાં પણ વહાણની યોજના કરી જાણતો ન હોય તે મનુષ્ય સમુદ્રના પારને પામતો નથી. જેમ સમુદ્રમાં ભમતું વહાણ યોગ્ય રસ્તે યોજવામાં આવે તો પાર ઉતરે છે, અને અયોગ્ય રસ્તે યોજવામાં આવે તો ડૂબાડી દે છે, તેમ સંસારમાં ભમતી બુદ્ધિ પણ જો વિવેક તથા વૈરાગ્ય આદિરૂપ યોગ્ય માર્ગે યોજવામાં આવે તો સંસારના પારને પમાડે છે, અને રાગદ્વેષ આદિ અયોગ્ય માર્ગે યોજવામાં આવે છે તો સંસારમાં ડૂબાડી દે છે. જેમ કવચવાળા માણસને શસ્ત્રો અડચણ કરી શકતા નથી, તેમ મોહ વિનાના વિવેકી પુરુષને આશાઓના સમૂહોમાંથી ઉઠનારા રાગદ્વેષાદિક દોષો અડચણ કરી શકતા નથી. હે રામ, બુદ્ધિથી આ સઘળું જગત બ્રહ્મ સ્વરૂપ જ જોવામાં આવે છે, અને જેને સઘળું જગત બ્રહ્મ સ્વરૂપ જોવામાં આવે છે તેને વિપત્તિઓથી ખેદ કે સંપત્તિઓથી આનંદ પ્રાપ્ત થતો નથી. અહંકારરૂપી પ્રચંડ કાળો મેઘ આત્મારૂપી સૂર્યને ઢાંકી દેનારો છે. જળ સ્વભાવવાળો છે અને વિસ્તીર્ણ છે. તેને બુદ્ધિરૂપી વાયુ ઉડાવી દે છે. જેમ ફળને ઈચ્છતો ખેડૂત સૌપ્રથમ ખેડ કરીને પૃથ્વીને સારી કરે છે, તેમ સર્વોત્તમ બ્રહ્મપદને પામવાને ઈચ્છતા પુરુષે સૌથી પ્રથમ વિવેક શીખીને બુદ્ધિને જ નિર્મળ કરવી જોઈએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રજ્ઞા મહાત્મા નામનો સર્ગ 12મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 571 પૂરા. પ્રસાદ આપી દો.
रखो वो उठा के अंदर ले लेंगे इधर और फैन यहाँ ले लेंगे आप रखो ले लेंगे हाँ ले लेंगे जनक विदेही પેલું લઈ લેવાનું છે કીધું ગોપ્રો મૂક્યા હતા કોણ હાલે છે હા રહેવાનું આજે 2 જણ અંદર હતું એમ જ અને પેલો પલંગ છે જનરલમાં ઓરડો અહીંયા જ્યાં હતો ત્યાં ચાદર અત્યારે લઈ લો ચા પાણી નાસ્તો થઈ ગયા ને હા તો લઈ લો બરાબર એ ગોપ્રભુ તમે જઈને જેમ હતું એમ કરી દો એટલે કંઈ જોબ કરતા લાગે નહીં ના ના આયા છે આયા છે હા એ માતાજી અચ્છા એ ક્યાં છે? કાલે રાત્રે મોરે હતા. કાલે રાત્રે આવી ગયા તો પછી કોઈ ગયા છે કદાચ અચ્છા અચ્છા મોડા આવ્યા છે ના મોડા તો નતા આયા તો કેટલા વાગે આવ્યા આયા હતા પ્રસાદ લેતા હતા આવી ગયા કેટલા પ્રસાદ લેતા હતા ને. આવી ગયા ને તો ભાઈ મોડા વિશ્રામ કર્યો પણ એ કંઈ જોબ કરતા છે નહીં વારંવાર જાય છે એટલે જોબ કરતા છે ને જોબ કરતા તો એને તો હા પણ આ લાભ લેવો હશે પાછો આ લાભ એ લેવો હશે નહીં તો કોબાથી નજીક પડે એને અમદાવાદ વારંવાર જવાનું તો કોબાથી નજીક પડે પણ હવે આ એણે એવો શબ્દ વાપર્યો હતો પેલો પહેલેથી એમ કે કીધેલું છે ને લખવાનું ને હા કમિટમેન્ટ પહેલાના કમિટમેન્ટ એણે શબ્દ વાપર્યો હતો કમિટમેન્ટ કમિટમેન્ટ હા કમિટમેન્ટ કમિટમેન્ટ એટલે નક્કી કરેલું એટલે કબૂલ કર્યું હશે કે આટલું કરી આપીશ એમ હે કબૂલ કર્યું હોય ને કે આટલું કરી આપીશ એમ હશે કદાચ એમણે કંઈક કબૂલ કર્યું હોય કે આટલું હું હા. કરી આપીશ એમ કમિટમેન્ટ હમ. કંઈક લખે છે ને હા એ એટલે આમ ખબરથી નથી પડે અમદાવાદ પણ આ લાભ લેવો લાભ હશે લેવો હશે. એટલે અપડાઉન કરે છે બરાબર અત્યારે નીકળવાનું છે કેવો પ્રકાશ પછી કલર કરી દો હં? હા જો ઉષ્ણતામાં 27-28 ઉપર એસી રાખીએ તો ચાલે ઉષ્ણતા હોય ત્યારે એસી 27-28 ઉપર રાખીએ તો ચાલે ના ના અંદર સારું છે પેલો ઉપર સફેદ ઓઇલ પેન્ટ કરેલું છે ને હા એટલે પ્રકાશનું પરાવર્તન થઈ જાય ને હા એટલે આના કરતાં શીતળતા રહે ને પણ વધારે ઉષ્ણતા હોય તો સીધો ડાયરેક્ટ ના ના આવે ફેન ચાલુ હોય છે ને અને આ બધું શું છે પિયતવાળી ભૂમિ છે ને વૃક્ષો
હા શું કેવું રજા લઉં હા ખ્યાલ આવ્યો હા અહીંયા બધું પિયત જ છે વૃક્ષો છે શું થયું હા હમ. કેમ માટી એ ગંગાજળ એ સાથે તો પથ્થર હતું ને નીચે પાયાને પથ્થર. વળગી હોય ને ઉપર નીચે પથ્થર ઉડે ને છાંટા ઉડે ને. ઉડ્યા એ તો લૂછી લેવાય અંદર તો શીતળતા જ રહે છે પેલો ઉપર સફેદ ઓઇલ પેન્ટ છે ને હા. રિફ્લેક્શન થઈ જાય ને અને બધા પિયત છે ખેતરો છે વૃક્ષો છે એટલે શીતળતા જ ફેન હોય ને ફેન ચાલો ફેન એડજસ્ટ કરવાનો હા એવું હોય ક્યારેક ઓછો હા. ક્યારેક જોવે એટલો જનક વિદેહી